मैं आप सबसे देशवासियों से आग्रह करूंगा कि जब तक हालात सामान्य न हो हम सोने की खरीद को टाले, गोल्ड की जरूरत नहीं है। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 વર્ષ સુધી સોનું ન ખરીદવાની દેશવાસીઓને અપીલ કરી છે, જેની વડોદરામાં અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે। વડોદરાના માંડવી, ગેંડી ગેટના સોની બજારોમાં ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી રહી છે। ગ્રાહકોની પાંખી હાજરીથી અનેક દુકાનોને તાળા મારેલા જોવા મળ્યા। સ્થિતિ તો ત્યાં સુધી પહોંચી ગઈ છે કે માંડવી સોની બજારના 9 જ્વેલર્સે શોરૂમ વેચવા કાઢી નાખ્યો છે। જ્વેલર્સની દુકાનો વેચીને સોની વેપારીઓ અન્ય ધંધા તરફ આગળ વધવાની વિચારણા કરી રહ્યા છે। છેલ્લા 3 દિવસમાં 9 જ્વેલર્સોએ દુકાન વેચવા માટે બ્રોકર્સનો સંપર્ક કર્યો છે। સોની વેપારીઓનું માનવું છે કે એક્સાઇઝ ડ્યુટી વધતા ભાવ વધારાની સાથે મંદીનો પણ માહોલ સર્જાયો છે। શોરૂમમાં કામ કરતા 2000થી વધુ બંગાળી કારીગરોની રોજગારી છીનવાઈ ગઈ છે। ઘણા બધા લોકોએ અંદરખાને દુકાનો વેચવા કાઢી છે, કોઈનું નામ ના દઈ શકાય આપણે, પણ ઘણા બધા લોકોએ એવું કીધું છે કે ભાઈ હવે ધંધાથી અમે લોકો કંટાળ્યા છીએ અને અમારે બીજો કોઈ ધંધો સ્વાઇપ કરવો છે અને દુકાન વેચવા કાઢવી છે, એવું છે। એવું ઘણા બધા માર્કેટમાં લોકો એ દુકાનો વેચવા કાઢી છે। પહેલાં અમારા કારીગરો હતા, લગભગ સમજો ને 8-10 કારીગરો, મારો ભલે નાનો શોરૂમ છે પણ મારા પોતાના બી 8-10 કારીગરો હતા। અત્યારે અમે એ કારીગરોને અમે લેફ્ટ કરી દીધા છે કે ભાઈ અત્યારે કામકાજ બહુ ઓછું થઈ ગયું છે અને લગભગ 2 થી 3 કારીગરો ઉપર અમે લોકો આવી ગયા છીએ।